पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्त देहाय दक्षिणा मूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી यद्यपि शुक्ल यजुर्वेदीय संहिताना 40મા અધ્યાયના રૂપમાં પ્રાપ્ત ઈશાવાસ્ય ઉપનિષદનો વિચાર સટીક શાંકર ભાષ્ય સહિત ચાલી રહ્યો છે। પણ સ્વાસ્થ્ય પ્રતિકૂળતાના કારણે દીર્ઘકાળથી આ જે સ્વાધ્યાયાત્મક પ્રવચન શૃંખલા જે બાધિત હતી એને આજથી પુનઃ આપણે પ્રારંભ કરી રહ્યા છીએ। જેમ કે આ જે ઈશાવાસ્ય ઉપનિષદ છે એના સંબંધ ભાષ્ય તથા પ્રથમ મંત્ર અને દ્વિતીય મંત્ર નો
સટીક ભાષ્ય સહિત આપણે વિચાર કરી ચૂક્યા છીએ. આજથી આપણે આ ઉપનિષદના તૃતીય મંત્રનો પ્રારંભ કરી રહ્યા છીએ. તૃતીય મંત્ર પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગે કે આત્મતત્વના પ્રકરણમાં આ જે અવિદ્વાન સંબંધી જે વાત શ્રુતિ કહી રહી છે એ અસંબંધ લાગે છે. કારણ કે ભગવાન ભાષ્યકાર જ્યારે પ્રારંભમાં એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આ ઈશાદી જે મંત્રો છે એ આત્માના પારમાર્થિક સ્વરૂપનું પ્રતિપાદન કરી રહ્યા છે. એ પહેલા સ્પષ્ટ કર્યું છે. ઈશાદી જે મંત્રો છે એ કર્મ સંબંધી નથી, પણ આત્માના પારમાર્થિક સ્વરૂપનું પ્રતિપાદન કરવા વાળા જ્યારે છે એ વાત નિશ્ચિત કરી દીધી છે સંબંધ ભાષ્યમાં. તો આ તૃતીય મંત્રની અંદર આપણે જ્યારે જોઈએ છીએ તો પ્રથમ દ્રષ્ટિથી એવું લાગે કે આ તૃતીય મંત્રની અંદર આત્મતત્વનું તો કોઈ પ્રકાશન છે નહીં. તો આ જે તૃતીય મંત્ર છે એનો પ્રકરણની સાથે સંબંધ કેવી રીતે? આ મંત્રની અંદર તો આપાતતઃ એવું પ્રતીત થાય છે કે જે આત્મઘાતી છે એ પ્રેત્ય એટલે કે મર્યા પછી અસુર સંબંધી લોકોને પ્રાપ્ત કરે છે. તૃતીય મંત્રની અંદર આપાતત શું કહ્યું કે જે આત્મહત્યારા છે, આત્મઘાતી જે છે એ મર્યા પછી અસુર સંબંધી અને અંધકારથી વ્યાપ્ત એવા લોકને એટલે કે જન્મને પ્રાપ્ત કરે છે. સીધો અર્થ આ તૃતીય મંત્રનો આ છે. તો પ્રશ્ન થાય કે આ જે મંત્રનો અર્થ જ્યારે આવો છે તો એનો આત્મજ્ઞાનની સાથે શું સંબંધ? જ્યારે ભગવાન ભાષ્યકાર એ પ્રારંભમાં કહી ચૂક્યા કે ઈશાદી બધા મંત્રો આત્મતત્વનું પ્રકાશન કરે છે, તો આ મંત્રમાં આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનું ક્યાં વર્ણન છે? આ મંત્ર તો આત્મહત્યાનું ફળ બતાવે છે કે જે આત્મહત્યારો છે એ
અસુર સંબંધી અને અંધકારથી વ્યાપ્ત લોકને પ્રાપ્ત કરે છે. તો ભગવાન ભાષ્યકાર આ મંત્રને પ્રકરણની સાથે પ્રવાહપાતી છે, કેવી રીતે છે એ વાત આ મંત્રના અવતરણ ભાષ્યની અંદર સ્પષ્ટ કરી દે છે કે આ મંત્ર જે છે એનો આ પ્રકરણની સાથે સંબંધ કેવી રીતે છે. તો જો આપણે આ તૃતીય મંત્રનો જે અવતરણ છે એ અવતરણને જોશું તો આપણને એ વાતનો ખ્યાલ આવી જશે કે આ મંત્રનો પ્રકરણની સાથે કેવી રીતે સંબંધ છે. તો જો અથ ઇદાનીમ અવિદ્વન નિંદાર્થો અયમ મંત્ર આરભ્યતે. ભાષ્યકાર આવું લખે છે. આ મંત્રના વિશે ભાષ્યકાર એવું કહે છે કે શુક્લ યજુર્વેદીય જે શ્રુતિ છે એ શ્રુતિ આ તૃતીય મંત્રની અંદર શેનું વર્ણન કરે છે એ ભાષ્યકાર સ્પષ્ટ કર્યો કે અથ ઇદાનીમ અવિદ્વન નિંદાર્થ અયમ મંત્ર આરભ્યતે. અથ શબ્દનો પ્રયોગ કર્યો ભાષ્યકારે. અથ શબ્દનો અર્થ છે કે પ્રથમ મંત્ર અને દ્વિતીય મંત્ર આ બંને મંત્રની અંદર વેદના જે બે અર્થ છે એ બંને અર્થનું પ્રતિપાદન કર્યા પછી, એટલે કે પ્રથમ મંત્રની અંદર આત્માના પારમાર્થિક સ્વરૂપનું સૂત્ર રૂપથી વર્ણન કર્યું અને બીજા મંત્રની અંદર આત્મ તત્વ નું જે સાધન, આત્મ તત્વનો જે અનધિકારી છે એના માટે કર્મયોગનું પ્રતિપાદન, આ બંને અર્થનું વર્ણન કર્યા પછી ઇદાનીમ એટલે હવે, એટલે કે આ તૃતીય મંત્રમાં ઇદાનીમનો અર્થ છે આ તૃતીય મંત્રમાં અવિદ્વાનની નિંદા એવો જેનો અર્થ છે એવા મંત્રનો ભગવતી શ્રુતિ આરંભ કરે છે. ઇદાનીમ એટલે કે આ તૃતીય મંત્રમાં અવિદ્વાનની નિંદા જેમાં કરેલી છે એવા મંત્રનો આરંભ કરે છે. તો આ અવતરણ દ્વારા એ સ્પષ્ટ થયું કે ભગવતી શ્રુતિ આ
તૃતીય મંત્રમાં અવિદ્વાનની નિંદા કરે છે. શું કરે છે? અવિદ્વાનની નિંદા. અવિદ્વાન જે છે એ શ્રુતિ કહે છે નિંદ્ય છે. કેવો છે? નિંદ્ય એટલે ખબર પડી ભાઈ? નિંદ્ય એટલે નિંદ્યમ શબ્દનો અર્થ છે નિંદયિતુમ યોગ્યમ નિંદ્યમ. જે નિંદા કરવા યોગ્ય હોય એને કહેવામાં આવે છે નિંદ્યમ. બે લોકોમાં નિંદા કોની થાય? જેનું વ્યવહાર વિરુદ્ધ આચરણ હોય એની નિંદા થાય. મનુષ્ય બે પ્રકારથી વ્યવહાર કરતો હોય. એક લૌકિક પરિપાટીને ધ્યાનમાં રાખીને અને એક શાસ્ત્રની આજ્ઞાને ધ્યાનમાં રાખીને. જો શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરે તો એ વિદ્વાનની દ્રષ્ટિથી નિંદાનો ભાગી થાય છે. વ્યવહારિક લોકોને તો ખબર નથી, પણ વિદ્વાનની દ્રષ્ટિથી એ નિંદ્ય બની જાય છે. વિદ્વાન જે છે એની નિંદા કરે કે જો આ વ્યક્તિ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરી રહ્યો છે. લૌકિક વ્યવહારની જે પરિપાટી છે એનાથી વિરુદ્ધ કોઈ આચરણ કરી રહ્યો હોય તો સજ્જનો એ લોકની દ્રષ્ટિથી નિંદાનો ભાગીદાર થઈ જાય છે. લોકમાં એ અબજસનો ભાગીદાર થાય છે. લોકોમાં એની બેઇજ્જતી થાય છે. તો આ જે વ્યવહાર અને શાસ્ત્ર વિરુદ્ધ જેનું આચરણ છે એ વ્યક્તિ નિંદા કરવા યોગ્ય એટલે નિંદાનો ભાગીદાર થઈ જાય છે. તો શાસ્ત્ર વિરુદ્ધ આચરણ સજ્જનો એનું છે કે શાસ્ત્ર એ જે મનુષ્યને આજ્ઞા કરી એ આજ્ઞાથી જો મનુષ્ય વિરુદ્ધ વર્તન કરે તો એ નિંદાનો ભાગીદાર થાય છે. ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે આ મંત્રની અંદર અવિદ્વાનની નિંદા કરી છે. કોની? અવિદ્વાનની. એટલે કે આ મંત્રનો અર્થ છે અવિદ્વાનની નિંદા. મંત્રનો અર્થ શું છે? અવિદ્વાનની નિંદા. તો શાસ્ત્ર કોઈને અવિદ્વાન રહેવાનું કહે છે? શાસ્ત્ર બધાને શું કહે છે? ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ. શાસ્ત્ર આવું કહે છે. શાસ્ત્ર કહે છે કે વરાન પ્રાપ્ય એટલે કે જે આત્મ તત્વ જ્ઞાની જે મહાપુરુષ છે એવા મહાપુરુષનું શરણ ગ્રહણ કરીને મનુષ્યએ પોતાના આત્માનો બોધ કરી લેવો જોઈએ. આ શું છે? શાસ્ત્રની આજ્ઞા છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ. ઉઠીને અને જાગીને. વરાન એટલે વર. વર શબ્દનો બહુવચન છે વરાન.
વર શબ્દનો અર્થ છે વરણ કરવા યોગ્ય, સેવવા યોગ્ય. એવા જે શાસ્ત્રજ્ઞ મહાપુરુષો જે છે એનું શરણ ગ્રહણ કરીને અધિકારી મુમુક્ષુ શિષ્યએ આત્મતત્વનો બોધ કરી લેવો જોઈએ. જેણે આત્મતત્વનો બોધ કરી લીધો તો શાસ્ત્ર કહે છે કે એનું મનુષ્ય જીવન સફળ છે. શું છે? સફળ. અને આત્મતત્વ જ્ઞાન થયા પછી સંસારની અંદર કોઈ બીજી વસ્તુ એનાથી શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા યોગ્ય રહેતી નથી. આ વાત સામવેદની કેન શ્રુતિ પણ કહે છે. આપણે જે વાત કરી રહ્યા છીએ શુક્લ યજુર્વેદની ઉપનિષદ છે. સામવેદની કેનોપનિષદ એ પણ એવું કહે છે કે ઇહ ચેદ અવેદિત અથ સત્યમસ્તિ ન ચેદ ઇહ અવેદિન મહતિ વિનષ્ટિ ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરા પ્રેત્યાસ્માદ લોકાદ અમૃતા ભવંતિ. આ જે શ્રુતિ વાક્ય એવું કહે છે કે ઇહ ચેદ એટલે કે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત જેણે કર્યો અને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જેણે અવેદિત એટલે પોતાના આત્મતત્વને પરમાત્માથી અભિન્ન રૂપથી જેણે જાણી લીધો તો અથ સત્યમ અસ્તિ, તો એ વ્યક્તિનું જીવન સત્યમનો અર્થ છે સફળ છે. ન ચેદ ઇહ અવેદિત, યદિ આ દેવતાને દુર્લભ એવા આ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને જેણે પોતાના આત્માને અભેદ રૂપથી ન જાણ્યો તો મહતી વિનષ્ટિ એટલે કે મહાન એ વિનાશનું કારણ છે. સજ્જનો, એનાથી વધારે બીજો કોઈ વિનાશ કહેવાય નહીં. આખી દુનિયા ભાંગીને ભૂખો થઈ જાય તો એ વિનાશ નથી. પણ વિનાશ સજ્જનો એ છે કે જેણે આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને પોતાના આત્માનો બોધ જેણે ન કર્યો અને કેવલ ખાઈ પી અને કૂતરા કાગડાને પ્રાપ્ત થાય એવા ભોગો ભોગવીને જે મૃત્યુ પામ્યો તો સજ્જનો એના જેવો બીજો કોઈ વિનાશ નથી. શાસ્ત્રોમાં આવા મનુષ્યની નિંદા યજુર્વેદની બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ કરવામાં આવી છે. યજુર્વેદીય બૃહદારણ્યક ઉપનિષદની અંદર આચાર્ય યાજ્ઞવલ્ક્ય, નામ સાંભળ્યું? બોલો. આચાર્ય યાજ્ઞવલ્ક્ય જે ઉપનિષદના મહાન આત્મતત્વજ્ઞ ઋષિ છે. આચાર્ય યાજ્ઞવલ્ક્ય એવું કહે છે કે યોવા એતદ અક્ષરં ગાર્ગ્ય અવિદિત્વા અસ્માત લોકાત પ્રેતિ સકૃપણઃ.
કહ્યું કે હે ગાર્ગી, જે જીવે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને અક્ષર અવિનાશી એવા આત્મ સ્વરૂપને જાણ્યા વગર અસ્માત લોકાત એટલે કે આ મનુષ્ય શરીરને છોડીને જે મૃત્યુ પામ્યો, સકૃપણ, એના જેવો બીજો કોઈ કૃપણ નહીં, એટલે નિંદ્ય નહીં, નિંદાને પાત્ર એના જેવો બીજો કોઈ નહીં. એટલે શાસ્ત્રની સજ્જનો આજ્ઞા છે કે મનુષ્યએ સંસારના લાભ માટે નહીં પણ આત્મ લાભ માટે જ સાધન કરવું જોઈએ. તો પ્રથમ મંત્રમાં અને દ્વિતીય મંત્રમાં સાધ્ય અને સાધન બેઉ બતાવ્યું. આ ઉપનિષદના પ્રથમ મંત્રની અંદર સાધ્ય બતાવ્યું અને બીજા મંત્રની અંદર સાધનનો ઉલ્લેખ કર્યો, કર્મનો ઉલ્લેખ કર્યો. હવે આ જે તૃતીય મંત્રની અંદર જે રીતે કહ્યું કે ભગવાન ભાષ્યકાર કહે છે કે આ મંત્રનો તાત્પર્ય છે અવિદ્વાનની નિંદા. એટલે કે જે આત્મ તત્વ જ્ઞાનનું સાધન કર્માનુષ્ઠાન, એને છોડીને અર્થાત કે આત્મ તત્વ જ્ઞાનનું સાધન જે નિષ્કામ કર્મ યોગ, આત્મ તત્વ જ્ઞાનનું સાધન જે નિષ્કામ કર્મ યોગ, કે જે નિષ્કામ કર્મ યોગ ચિત્તની શુદ્ધિના માધ્યમથી આત્મ તત્વ જ્ઞાનનું સાધન બને છે. એ નિષ્કામ કર્મયોગ છોડીને જે વેદ પ્રતિપાદિત ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મનું જે સકામ ભાવથી અનુષ્ઠાન કરે છે. કેવા ભાવથી? સકામ ભાવથી. એટલે કે આ ઈષ્ટાદિ કર્મ હું કરું અને એના ફળ સ્વરૂપે મને આ લોકના ફળની પ્રાપ્તિ થાય, પરલોકના ફળની પ્રાપ્તિ થાય, પરલોકમાં કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગ અને ઉપાસનાના ફળ સ્વરૂપે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. એ દ્રષ્ટિથી જે સકામ કર્મની અંદર સજ્જનો પ્રવૃત્ત થયેલો છે એવા વ્યક્તિની અહીંયા નિંદા છે. સામાન્ય મૂર્ખ મૂઢ વ્યક્તિની નિંદા નહીં. જેમ કે કહ્યું કે અવિદ્વાન નિંદાર્થો અયમ મંત્ર. આ મંત્રની અંદર અવિદ્વાનની નિંદા એટલે અવિદ્વાન એટલે મૂઢ, ગંવાર, પાપી, આવા વ્યક્તિની અહીંયા કોઈ વાત જ નથી. પણ જે વ્યક્તિ વૈદિક કર્મના અનુષ્ઠાનની અંદર જે તત્પર છે, પણ એ જે વૈદિક કર્મ સંસારના લાભ માટે જે કરી રહ્યો છે એવો વ્યક્તિ આ મંત્રમાં નિંદાનો ભાગી છે. સમજ પડી? તમે કહેશો કે શ્રુતિ એવા વ્યક્તિની કેમ નિંદા કરે છે? તો સજ્જનો એટલા માટે કે આવો વ્યક્તિ વૈદિક કર્મ તો કરી જ રહ્યો છે, વૈદિક કર્મનું અનુષ્ઠાન તો એ કરી જ રહ્યો છે,
ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ, આ બધા કર્મો તો એ કરી જ રહ્યો છે. તો સજ્જનો જ્યારે કરી જ રહ્યો છે અને મનુષ્યના માટે કર્તવ્ય જ છે. પ્રત્યેક અશુદ્ધ અંતકરણ વાળા મનુષ્યએ આ ઈષ્ટ, પૂર્ત અને દત્ત કર્મ ગ્રહસ્થાશ્રમમાં અવશ્ય કરવા યોગ્ય જ છે. તો પછી જે કર્માનુષ્ઠાનથી સામાન્યતઃ સજ્જનો લોકમાં એક કહેવત છે કે 1,12,000. કઈ કહેવત છે? 1,12,000 કરવા એ ખોટનો ધંધો કે લાભનો ધંધો? બોલ, ખોટનો ધંધો કહેવાય. 1,12,000 કરવા તો વિચાર કરો કે જે ઈષ્ટાદિ કર્મ એટલે કે જે ગ્રહસ્થાશ્રમી મનુષ્ય મહાપ્રયત્નથી ગ્રહસ્થાશ્રમ ધર્મનું પાલન કરે છે. ગ્રહસ્થાશ્રમ ધર્મનું પાલન કરવું એ કોઈ સરળ તો છે ને, અને કરે છે. સવારથી સાંજ સુધી જે જે ક્રિયા છે એ ધર્મ અનુસાર જીવે છે. ઈષ્ટાદિ કર્મ જે છે એ કરે જાય છે. પણ સજ્જનો એ જ પ્રયત્નથી, વધારે નહીં, એ જ પ્રયત્નથી જો મનુષ્ય નિષ્કામ ભાવથી કરે એ કર્મ, તો ચિત્ત શુદ્ધિના માધ્યમથી આત્મતત્વ જ્ઞાનનો ભાગીદાર થાય. અને જો સકામ ભાવથી કરે તો એ આલોક અને પરલોકના સુખનો ભાગીદાર થાય. એટલે કે સંસારનો ભાગીદાર થાય, સંસારનો લાભ પ્રાપ્ત કરે. તો વિચાર કરો, જે કર્માનુષ્ઠાન રૂપી સાધન દ્વારા પરમાત્માનો લાભ થતો હતો, એ લાભને છોડીને જે સંસારના લાભને પરાયણ થઈ જાય છે, તો સંસારનો લાભ જે સજ્જનો એ નાશવંત લાભ છે. પરમાત્માનો જે લાભ છે એ શાશ્વત લાભ છે સજ્જનો. તો વિચાર કરો, તો એ પ્રવૃત્તિ કેવી કહેવાય? બોલો, હીરા ફેંકીને પથ્થરા ભેગા કર્યા એવું કહેવાય કે નથી વધારે બીજું કઈ? બોલો, પરમાત્મા રૂપી હીરાનો લાભ છોડીને એવા મનુષ્યએ આલોક અને પરલોકના ફળરૂપી પથ્થરાને ભેગા કર્યા કહેવાય સજ્જન. તો હવે એ નિંદાનો ભાગીદાર કહેવાય કે નહીં? બોલો. એટલે એવા અવિદ્વાનની નિંદા છે કે જે ગ્રહસ્થી ઈષ્ટાદિ કર્મ પરાયણ છે, એવા અવિદ્વાનની નિંદાની અહીંયા વાત છે. કેમ? કારણ કે એ જે ઈષ્ટાદિ કર્મના ફળ સ્વરૂપે એને જે લોકની પ્રાપ્તિ થવાની છે, એ લોક ને આ શ્રુતિ કહે છે કે અંધકારથી વ્યાપ્ત છે. શેનાથી? અંધકારથી વ્યાપ્ત છે. અંધકારથી વ્યાપ્ત છે એટલે કે સ્વર્ગલોકની અંદર અંધારો છે એવું નહીં હો. અંધકારથી વ્યાપ્ત હોવાનો અભિપ્રાય છે કે સ્વર્ગલોકની અંદર આત્મતત્વ જ્ઞાનની સંભાવના, યોગ્યતા નથી. એ અંધકારનો અર્થ એ છે કે સ્વર્ગનો ભાગીદાર સકામ કર્મ, ગ્રહસ્થાશ્રમ કર્મના ફળ સ્વરૂપે વ્યક્તિ સ્વર્ગમાં જાય. ઈષ્ટાદિ કર્મનું ફળ શું છે? સકામ કર્મનું ફળ સ્વર્ગ. કર્મણા પિતૃલોક, વિદ્યા દેવલોક, પુત્રેણ જયોયમ લોક,
આ જે શુક્લ યજુર્વેદની બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ આ કહે છે કે કર્મનું ફળ પિતૃલોક છે. યાગાદી કર્મનું, સકામ કર્મનું ફળ છે પિતૃલોક, એટલે કે સ્વર્ગલોક. પિતૃલોકનો અર્થ છે સ્વર્ગલોક. તો સકામ યાગાદી કર્મ કરવા વાળાનું જ્યારે મૃત્યુ થાય છે, ગ્રહસ્થી, આ વ્યક્તિ ગ્રહસ્થીની વાત છે, કારણ કે કર્મનો અધિકારી કોણ છે? ગ્રહસ્થી. તો ગ્રહસ્થીનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એક પરિપાટી આજે પણ આપણે ત્યાં જોવા મળે છે કે મૃત્યુ થયા પછી એના નામની આગળ સ્વર્ગસ્થ એવા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કારણ કે ગ્રહસ્થાશ્રમ ધર્મના અનુષ્ઠાનનું ફળ સ્વર્ગ છે. શું છે? સ્વર્ગ છે. તો એ સ્વર્ગનો ભાગીદાર થયો. તો શાસ્ત્ર સજ્જનો એવું કહે છે કે સ્વર્ગની અંદર જે કર્મી ગયો, ગ્રહસ્થાશ્રમી, કર્મના ફળ સ્વરૂપે, તો ત્યાં આત્મતત્વ જ્ઞાન થઈ શકતું નથી. તો આપણે એને એવું કહીશું કે ત્યાં આત્મતત્વ જ્ઞાનનો પ્રકાશ નથી. એટલે કે ત્યાં અજ્ઞાન રૂપી અંધકાર રહેલો છે. શું રહેલો છે? ત્યાં અજ્ઞાન રૂપી અંધકાર રહેલો છે. અજ્ઞાન છે એ અંધકાર છે, જ્ઞાન એ પ્રકાશ છે. તો જે યાગાદી કર્મના, સકામ કર્મના ફળ સ્વરૂપે જે સ્વર્ગલોકમાં ભાગીદાર થયો, મર્યા પછી શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના રૂપમાં દીવું, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ક્રમથી હવન થતા થતા એ પાછો જ્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત કરે છે, આ પ્રક્રિયાનું જ્યાં વર્ણન છે એવી સામવેદની છાંદોગ્ય ઉપનિષદના પંચાગ્નિ વિદ્યા પ્રકરણની અંદર સ્વર્ગની અંદર કોઈ આત્મતત્વ જ્ઞાન થઈ શકતું નથી એવો સ્પષ્ટ રૂપથી ઉલ્લેખ જોવા મળે છે. તો વિચાર કરો કે સ્વર્ગલોક અંધકારથી વ્યાપ્ત કહેવાય કે પ્રકાશથી વ્યાપ્ત કહેવાય? બોલો. અંધકાર એટલે જ્યાં જ્ઞાન ન થાય એને શું કહેવાય? અંધકાર. જે વ્યક્તિ ભણેલો નથી એના માટે ભણતરથી જે મળતા લાભો છે એનાથી શું રહે છે? વંચિત રહે છે. એમ સ્વર્ગની અંદર પણ આ મનુષ્ય જન્મની અંદર જે લાભ પ્રાપ્ત થાય છે એ લાભ ત્યાં મળતા નથી. એટલે સ્વર્ગલોક છે એ અંધકારથી વ્યાપ્ત છે. એટલે જે ગ્રહસ્થાશ્રમી સકામ કર્મ પરાયણ છે, જે સકામ કર્મની અંદર જ જે રત છે, શું છે? રત છે. અને સકામ કર્મની અંદર જે વ્યક્તિ રત છે એનું મનોરાજ્ય કેવું છે? કર્મપરાયણ વ્યક્તિનું મનોરાજ્ય કેવું છે? હું કરતા છું. શું છે? હું કરતા છું. અને પછી બીજી કોટીમાં હું આ જે કર્મ કરી રહ્યો છું, જે કર્મનો કરતા છું, એ કર્મથી પ્રાપ્ત થતા ફળનો હું ભોગતા છું. એટલે કે
હું કરતા છું અને હું ભોગતા છું. તો જે પોતાને કરતા માને છે, જે પોતાને ભોગતા માને છે, તો એ વિદ્વાન કહેવાય કે અવિદ્વાન કહેવાય? બોલો, શું કહેવાય? એ અવિદ્વાન કહેવાય. કારણ કે એ આત્માને જાણતો નથી, એટલે કે પોતાના આત્મ સ્વરૂપને જાણતો નથી. કારણ કે આત્મા કરતા નથી અને ભોગતા પણ નથી. હવે સ્વર્ગને ઉદ્દેશ કરીને જે કર્મ કરી રહ્યો છે, પોતાની કરતા માને છે અને ભોગતા માને છે, એટલે એ આત્મ તત્વવિદ નથી. એટલે પોતાના આત્માને એ જાણતો નથી. તો સજ્જનો, આત્મા વિદ્યમાન હોવા છતાં પણ એને ન જાણવો, એને આત્માની હત્યા કહેવામાં આવે છે. સમજાણો? એને શું કહેવાય? આત્માની હત્યા. આ શ્રુતિની અંદર જે આત્મહના શબ્દ છે, એનો અર્થ આ છે કે જે વિદ્યમાન હોવા છતાં પણ એને ન જાણવો, એ એની હત્યા છે. મહાભારતની અંદર એક પ્રસિદ્ધ શ્લોક છે, યો અન્યથા સંતમ આત્માનં અન્યથા પ્રતિપત્તયે કિમ તેના ન કૃતમ પાપમ ચૌરેણાત્માપહારિણા. આવું આ શ્લોક કહે છે કે આત્મા કરતા ભોગતા વગેરેથી રહિત છે. એટલે કે આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, એવું આ ઉપનિષદો કહે છે. એવા આત્માને આવા રૂપમાં ન જાણીને અન્યથા સંતમ, આત્માનું સ્વરૂપ જેવું નથી છતાં એને એનાથી વિરુદ્ધ સમજવો, અર્થાત પોતાને હું કરતા છું, હું ભોગતા છું, હું મનુષ્ય છું, હું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વગેરે વર્ણ અને ધર્મોથી હું યુક્ત છું, યા હું દ્રષ્ટા છું, શ્રોતા છું, મંતા છું, બોદ્ધા છું, ઇન્દ્રિયોના ધર્મને, અંતઃકરણના ધર્મને, પ્રાણના ધર્મને જે પોતાના માને છે, આત્માના ન હોવા છતાં જે પોતાના માને છે સજ્જનો, તો એ આત્મહત્યારો છે. શું છે? એને આત્માની શું કરી કહેવાય? હત્યા કરી કહેવાય. હોવા છતાં એને ન જાણવો, એનું નામ છે હત્યા. હત્યા શબ્દનો સામાન્ય અર્થ શું છે? કે કોઈના જીવનના અસ્તિત્વને સમાપ્ત કરી દેવું. કોઈ વ્યક્તિ કોઈ ઉપર શસ્ત્રાદિથી પ્રહાર કરે છે. શેનાથી? શસ્ત્રાદિથી પ્રહાર કરી અને કોઈના જીવનને સમાપ્ત કરી દેવું. સામાન્યતઃ એના માટે શું શબ્દ પ્રયોગ થાય છે? હત્યા કરી. એને શું કર્યું? હત્યા કરી. તો હત્યા કરી એટલે કે એ વ્યક્તિના અસ્તિત્વને સમાપ્ત કરી દેવું. એટલે હવે એ વ્યક્તિ આજથી વ્યવહાર યોગ્ય રહ્યો નહીં. એ વ્યક્તિ હવે કોઈની સાથે વ્યવહાર કરી શકશે નહીં. એ ખાઈ પી શકશે નહીં. એ બોલી ચાલી શકશે નહીં. તો એ ટૂંકમાં એ વ્યક્તિના અસ્તિત્વને સમાપ્ત કરી દેવો. હવે એ જ અર્થ અહીંયા પણ ઘટી જાય છે કે આત્મા વિદ્યમાન હોવા છતાં
એના અસ્તિત્વને ન માનીને દેહના અસ્તિત્વને સાધવું અને આત્માના અસ્તિત્વને ન માનવું, એ આત્માના અસ્તિત્વને શું કર્યું કહેવાય? સમાપ્ત કર્યું કહેવાય. તો એ હત્યા શબ્દનો અર્થ અહીંયા ઘટી ગયો કે નહીં? વ્યુત્પત્તિક અર્થ ઘટી ગયો. એટલે શ્રુતિ અહીંયા આત્મહનઃ જન શબ્દનો પ્રયોગ કરે છે કે આવા જે આત્મહન શબ્દ એટલે કે આત્મહત્યારા જે જીવો છે, એટલે કે જે સકામ ભાવથી કર્મ ઈષ્ટાદિ કર્મ કરી અને સંસારના લાભને માટે જે કર્મ કરે છે, એવા વ્યક્તિ આત્મહત્યારા જે એ પ્રેત્ય એટલે કે આ મનુષ્ય શરીર છૂટ્યા પછી, કારણ કે મનુષ્ય શરીર છૂટું ગયું એનું, એને આત્મ તત્વનો બોધ તો છે નહીં, એ તો હું કરતા છું, હું ભોગતા છું, એ જ ભાવથી એનું મૃત્યુ થયું છે. એટલે એને જે જીવત અવસ્થામાં કરેલા જે યાગાદિ કર્મ છે, એના ફળનો ભોગ કરવા માટે એ ધૂમાદિ માર્ગથી સ્વર્ગનો ભાગીદાર થવાનો છે અને ત્યાં જે છે કર્મના ફળનો ભોગ કરવાનો છે. એટલે પ્રેત્ય એટલે કે મૃત્યુ થયા પછી સ્વર્ગમાં જશે. તો સ્વર્ગની અંદર જે છે સજ્જનો, આત્મ તત્વ જ્ઞાનને માટે કોઈ યોગ્યતા નથી. એટલે સકામ કર્મ પરાયણ એવા લોકને પ્રાપ્ત કરે છે, સ્વર્ગાદિ લોકને, કે જ્યાં આત્મ તત્વ જ્ઞાન થઈ નથી શકતું. એટલે એ સ્વર્ગાદિ લોક છે એ અસૂર્યા અને તમસાવૃતા, આવા બે વિશેષણોનો પ્રયોગ શ્રુતિએ કર્યો. એ અસૂર્ય લોક છે. કેવા લોક છે? અસૂર્ય એટલે અસુર સંબંધી. તો તમે કહેશો કે સ્વર્ગની અંદર તો દેવરાજ ઇન્દ્રનો રાજ્ય છે, દેવરાજ ઇન્દ્રને તો સૂર કહેવામાં આવે છે. અસુર નહીં, શું કહેવાય એને? એ તો સૂર છે, એટલે કે દેવ છે. તો સૂરનો અર્થ દેવ અને અસુરનો અર્થ છે અસુર. તો પછી ઇન્દ્રાદિ દેવતાને માટે અસુર શબ્દનો પ્રયોગ કેવી રીતે ઘટે? તો જોવો સજ્જનો, અદ્વૈત પરમાત્મા ભાવની પ્રાપ્તિની દ્રષ્ટિએ ઇન્દ્રાદિ દેવતાઓ પણ અસુર છે. જો અદ્વૈત પરમાત્મા ભાવની પ્રાપ્તિ ન થઈ હોય જેને, તો એ અપેક્ષાથી દેવતાઓ જે છે એ પણ અસુરા, એને પણ શું કહેવામાં આવે? અસુર કહેવામાં આવે. જેમ કે મનુષ્ય છે, મનુષ્ય જો આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે તો એને દેવ કહેવામાં આવે છે, ને આત્મ તત્વ જ્ઞાનનો ભાગીદાર ન કહેવાય તો એ અસુર છે. ભલે એ સ્વર્ગનો ભાગીદાર થાય પણ એ શું છે? અસુર છે. એટલે સ્વર્ગાદિની અંદર સજ્જનો આત્મ તત્વ જ્ઞાનનો કોઈ લાભ નથી થતો. એટલે એ લોકને અસુર અને તમસાવૃતા એટલે અંધકારથી વ્યાપ્ત કહેવામાં આવે છે. અને જે સકામ કર્મ પરાયણ છે એ આવા લોકને પ્રાપ્ત કરે છે. એટલે શ્રુતિ સકામ કર્મનું ફળ અહીંયા પ્રસ્તુત કરે છે. અને અવિદ્વાન એટલે જેને આત્મ તત્વ જ્ઞાન નથી થયું, જે સંસારનો લાભ જ પોતાને કરતા ને ભોગતા માનીને લેવા માટે પ્રવૃત્ત છે સજ્જનો, એની આંખ ઉગાડવા માટે શ્રુતિ અહીંયા અવિદ્વાનની નિંદા કરે છે. એટલે કે આવા સકામ કર્મ પરાયણ વ્યક્તિને ઉદ્દેશીને કરીને કહે છે કે સકામ કર્મનું ફળ જે છે એ સંસાર અંતપાતી લોકાંતર ગમન જ ફળ છે.
જન્માદિ દુઃખોથી ત્યાં છૂટવાનું મળતું, કે આ જન્માદિ દુઃખોની નિવૃત્તિ ત્યાં સંભવ નથી. અને વેદાંતની અંદર મોક્ષનો અર્થ છે જન્માદિ દુઃખોની નિવૃત્તિ, એનું જ નામ મોક્ષ છે. એટલે ભગવતી શ્રુતિ અહીંયા આત્મ તત્વના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવાના પ્રસંગમાં આવા મનુષ્યને આત્મ તત્વ તરફ અભિમુખ કરવા માટે અનાત્મ એટલે કે અવિદ્યાનું ફળ જે છે, સંસાર છે, એ અહીંયા લાલ બત્તી કરીને કહે છે, જેથી કરીને પ્રત્યેક ગ્રહસ્થાશ્રમી મનુષ્ય કર્માનુષ્ઠાન, યાગાદિ કર્મનું અનુષ્ઠાન કરે તો એ નિષ્કામ ભાવથી કરતો થાય, સકામ ભાવથી નહીં. એ આ મંત્રનો સજ્જનો અભિપ્રાય છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પણ ગીતામાં ક્યાંય સકામ કર્મનું કરવાની આજ્ઞા નથી આપી, પણ નિષ્કામ કર્મ કરવાની આજ્ઞા આપી. અને નિષ્કામ કર્મનો બોધ કરીને અર્જુનને કહ્યું કે અર્જુન, નિષ્કામ કર્મના ફળ સ્વરૂપે તારો વ્યવહાર પણ ચાલશે અને તો ચિત્ત શુદ્ધિના માધ્યમથી આત્મ તત્વ જ્ઞાનનો પણ અધિકારી થઈ જઈશ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતાના બીજા અધ્યાયમાં અર્જુનનું મન નિષ્કામ કર્મ તરફ વળે, સકામ કર્મમાંથી અર્જુનનું મન હટે, એ માટે નિષ્કામ કર્મ અને સકામ કર્મનો બેવનો તફાવત બતાવ્યો છે. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. ઇત્યાદિથી ભગવાન શ્રી કૃષ્ણએ આ મીમાંસા બતાવી અને અર્જુનને કહ્યું કે અર્જુન, તું મને ઉદ્દેશ કરીને કર્મ કર, ઈશ્વરાર્પણ બુદ્ધિથી તું કર્મ કર. ભગવાને ક્યાંય સકામ કર્મની સ્તુતિ કરી નહીં. એનું કારણ છે કે ગ્રહસ્થાશ્રમ ઉચિત વર્ણ અને આશ્રમ ધર્મ જે છે એનું ફળ આત્મ તત્વ જ્ઞાન છે. એ માટે કર્મ કરવા જોઈએ, સંસાર માટે નહીં. આ વાત આ ગીતામાં પણ આ વાત ને ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર 3 એની એક વાક્યતા છે. એટલે સજ્જનો, આ જે તૃતીય મંત્ર છે એ બિલકુલ પ્રકરણની સાથે સંગત છે, અસંગત નથી. અવિદ્વાનને વિદ્યા તરફ અભિમુખ કરવાના ઉદ્દેશથી શ્રુતિ અહીંયા અવિદ્વાનની નિંદા કરે છે. એટલે ભગવાન ભાષ્યકારે આ તૃતીય મંત્રનો તાત્પર્ય બતાવ્યું કે અથ ઇદાનીમ અવિદ્વન નિંદાર્થો અયમ મંત્ર આરભ્યતે, કે ભગવતી શ્રુતિ એવા મંત્રનો આરંભ કરે છે જે મંત્રનો અર્થ છે અવિદ્વાનની નિંદા. હવે આ મંત્રની અંદર કેવી રીતે અવિદ્વાનની નિંદા છે, આપણે એનો પ્રતિપદ વ્યાખ્યાન જે છે ભગવાનની કૃપા છે તો આગળ એનો વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव।